નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપની સાથે હું જે વાત કરવા માંગુ છું એ એક જડીબુટ્ટીની વાત છે, રાજકીય જડીબુટ્ટીની વાત છે. અને આ રાજકીય જડીબુટ્ટી 2004માં સૌથી પહેલી વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી લડીને ચૂંટાયેલા અને એના પછી સતત અત્યાર સુધી જે સંસદ સભ્ય રહ્યા છે અને લોકસભામાં વિપક્ષના નેતા છે એ રાહુલ ગાંધી એમની 9 મિનિટ 34 સેકન્ડ એની જે સ્પીચ છે એમાં જે જડીબુટ્ટી આપવામાં આવી છે, રાજકીય જડીબુટ્ટી, એની આપણે વાત કરવી છે. રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. એમણે ક્યારેય એમ કહ્યું નથી કે મારે વડાપ્રધાન થવું છે. વડાપ્રધાન થવાની હોડમાં જે હતા એ તો અત્યારે નરેન્દ્ર મોદીના ચરણ ચુંબક થઈ ગયા છે. નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનના કરતા હરતા રહેલા નીતિશ કુમાર એમને વડાપ્રધાન થવાના અભરખા હતા, પણ આ પલટુ રામે જે રીતે પલટી મારી અને અત્યારે એ વજૂદ ગુમાવી ચૂક્યા છે એ તમે બધા જાણો છો. વડાપ્રધાન થવાની મહેચ્છા અરવિંદ કેજરીવાલને હતી અને અરવિંદ કેજરીવાલ એ પેલા અન્ના હજારે, તકવાદી અન્ના હજારે, બનાવટી ગાંધી અન્ના હજારે એ 2011-12ના એ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન માંથી પ્રગટેલા, મોદીની સાથે પ્રગટેલા એ આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા, એમને પણ અભરખા હતા વડાપ્રધાન થવાના, પરંતુ મોદી વડાપ્રધાન થયા અને એમને વડાપ્રધાન થવાના અભરખા લોપાઈ ગયા. હવે તો એમની પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ લગભગ સાબિત થઈ ગયું અને એમની પાર્ટી વાળાઓ અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે બેરોજગારોને માટે, બેરોજગાર યુવાનોને માટે કોક્રોચીસ અને પેરેસાઇટ જેવા શબ્દ પ્રયોગ કર્યા પછી જે અમેરિકાની ધરતી ઉપર કોક્રોચ જનતા પાર્ટી ઊભી થઈ, એ કોક્રોચ જનતા પાર્ટી માટે આમ આદમી પાર્ટી વાળાઓ ને બીજેપી વાળાઓ ને આરએસએસ વાળાઓ એ કામે વળી ગયા છે, કારણ કે રાહુલ ગાંધી ક્યાંક આગળ ન આવી જાય. મમતા બેનર્જીને પણ વડાપ્રધાન થવાના અભરખા હતા. એમણે રાહુલ ગાંધીની ટીકા કરી હતી, કોંગ્રેસની ટીકા કરી હતી. કોંગ્રેસમાંથી નીકળેલા મમતા બેનર્જી, એમની તૃણમૂલ કોંગ્રેસના શું હાલ છે એ મારે હવે તમને કહેવાની જરૂર નથી, કારણ કે તમે બધા જ જાણો છો. અને એ મમતા દીદી વડાપ્રધાન થવાના અભરખા ધરાવતા હતા અને અત્યારે એમણે રાહુલ ગાંધીને શરણે જવું પડ્યું છે. રાહુલ ગાંધીને એમણે કહેવું પડ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવો અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક 25 રાજકીય પક્ષોના નેતાઓની બેઠક એ દિલ્હીમાં મળી. બે નેતાઓ એ ઓનલાઈન જોડાયા, બાકીના બધા હાજર હતા. આ ગઠબંધન શું ચમત્કાર સર્જી શકે એની વાત આ ગઠબંધનની બેઠકમાં ઉપસ્થિત એકમાત્ર રાહુલ ગાંધીએ વાત કરી. બાકીના બધાએ
લમણે હાથ દઈને કહ્યું, અરે રે, ભાજપની સામે કઈ રીતે લડી શકાય? ભાજપે તો બધા ઉપર કબજો લઈ લીધો છે, બધા તંત્ર ઉપર કબજો લઈ લીધો છે, ઇલેક્શન કમિશન એના ઈશારે નાચે છે, ન્યાયતંત્ર એના ઈશારે નાચે છે, તમામ બ્યુરોક્રેસી એના ઈશારે નાચે છે. અરે રે, શાને હવે શું કરીશું? અમારો તો ગ્રાસ લૂંટાઈ જવામાં છે. રાહુલ ગાંધીએ આજ સભામાં જે 9 મિનિટ અને 34 સેકન્ડ નું સંબોધન કર્યું, એ એમણે પોતાના પ્લેટફોર્મ પર એ રિલીઝ કર્યું, અને એ મારી દ્રષ્ટિએ એણે કોઈ ઘમંડ સાથે નહીં, ખૂબ વિનમ્રતાથી એણે કહ્યું કે તમે બધાએ મને જે રીતે ભાંડ્યો છે, કોંગ્રેસને ભાંડી છે, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી, એનો ખુલાસો કરવો નથી, પણ વિનમ્ર ભાવે હું વાત કરું છું. અમે તો ટીકા સહન કરીશું. એમણે શિવ પરંપરાની વાત કરી, હળાહળ પીવાની વાત કરી, ઝેર પીવાની વાત કરી, નીલકંઠ થવાની વાત કરી. રાહુલ ગાંધી કહે છે કે અનફેર વર્લ્ડ જો તમે કહેતા હો તો હું તો એમ કહીશ કે ના, હું શિવ પરંપરામાં માનું છું. અને તમને ખ્યાલ હશે કે આજ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ચેલેન્જ કર્યા છે. નરેન્દ્ર મોદીમાં તાકાત નથી કે રાહુલ ગાંધીની સાથે પબ્લિક ડિબેટમાં એ ઉભા રહી શકે. એણે કહ્યું કે સનાતન ધર્મ વિશે પબ્લિક ડિબેટ કરવાની જો તાકાત હોય નરેન્દ્ર મોદીમાં, તો હું એને માટે તૈયાર છું. જેના ધર્મ વિશે પ્રશ્નો કરાય, જેના ખાનદાનને બદનામ કરાય, જે ભરૂચના પારસી પરિવારનો નબીરો છે, જે નેહરુ ગાંધી ખાનદાનનો નબીરો છે, જેના બબ્બે વડીલો એના પરિવારમાં દેશ કાજે શહીદ થયા છે, એ રાહુલ ગાંધી એને બદનામ કરવામાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ અને એમના મળતિયાઓએ કશું જ બાકી નથી રાખ્યું. અને છતાં એને કોઈને પ્રત્યે ઘૃણા નથી. હા, એ કહે છે કે આ દેશ પર કબજો જમાવીને બેઠેલા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની સામે મસ્તક ઝુકાવવાને બદલે મસ્તક કપાવી નાખવાની તૈયારી છે. એણે આજે ભાષણ કર્યું છે કે આરએસએસે ભારત રાષ્ટ્રની ગળચી દબાવી છે, ભારત રાષ્ટ્રનો ટોટો દબાવી દેવાની એણે વ્યવસ્થા કરી છે. એટલે તમે એ લોકો જ્યારે સત્તામાં બેઠા છે, તંત્ર બધા જ એની પાસે છે, એના ઈશારે નાચે છે, ત્યારે લેવલ પ્લેઇંગ ભૂમિકા ઉપર, એટલે કે લોકશાહી પરંપરાની રીતે તમે એમની પાસેથી અપેક્ષા ન કરી શકો, ન્યુટ્રાલિટીની અપેક્ષા ન કરી શકો, અને એની સામે લડવું પડે. અને એ લડવાનો જે માર્ગ છે એ મહાત્મા ગાંધીએ જે બતાવ્યો છે એ જ ભારતીય પરંપરામાંથી જે આવ્યો છે. મહાત્મા ગાંધીએ હંમેશા કહ્યું છે કે મેં કશું નવું નથી આપ્યું. સત્ય, અહિંસા અને કરુણાની વાત રાહુલ ગાંધી પણ કરે છે. કોંગ્રેસ વિલ ફાઇટ ટુ ડિફેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. એ કહે છે કે કોંગ્રેસ તો બંધારણને બચાવવા માટે લડશે, સંઘર્ષ કરશે. અને એ છે ને એ સામી છાતીએ વાત કરે છે, કારણ કે એની ઠેકડી ઉડાવવામાં સમાજવાદી પાર્ટી, એની
ઇન્ડિયા ગઠબંધનનો જે ભાગ છે તૃણમૂલ કોંગ્રેસ જે આજે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને છતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાવતા હતા બહેનશ્રી મમતા બેનર્જી ક્યારેક વાજપેયીની સરકારમાં હતા, ક્યારેક મનમોહનની સરકારમાં હતા અને ક્યારેક કોંગ્રેસને એકેય બેઠક બંગાળમાંથી નહીં આપવું એવી શેખી મારતા હતા. અત્યારે એમણે રાહુલ ગાંધીને શરણે જવું પડ્યું છે અને છતાં રાહુલ કહે છે કે તમે જે કોઈ મારી કે કોંગ્રેસની ટીકા કરી હોય અમે સ્વીકારીશું આનંદભેર, હસતા હસતા, ચહેરા પર સ્મિત સાથે, કારણ તમારી અને અમારી ભૂમિકા જુદી છે. મૂળભૂત રીતે ઘમંડથી કહેતો નથી. અને પછી એ કહે છે કે વિનમ્ર ભાવે હું કહી રહ્યો છું, 2004 થી હું પહેલી વખત એમપી થયો ત્યારથી હું આ જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. we will die in the Congress party before we stand with any compromise with the BJP or RSS. ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ સાથે કોઈ પણ જાતના સમાધાનો કરવાને બદલે મરવાનું અમે પસંદ કરીશું. You will have to cut off our heads to make it happen. એમને શરણે જવાને બદલે અમારા મસ્તક કાપવા પડશે. રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે કહે છે. અને જ્યારે રાહુલ ગાંધી આ કહે છે ત્યારે આ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં જે લોકો ઉપસ્થિત છે એ બધામાંથી મોટા ભાગના એ બીજેપી અને આરએસએસ સાથે શું સમાધાનો કર્યા છે અથવા તો ભવિષ્યમાં શું સમાધાનો કરશે એનો અણસાર પણ એ આપે છે. તમે મિત્રો છો એટલા માટે બહુ સ્પષ્ટપણે હું કહું છું, બીજેપી અને આરએસએસ એની સામે લડવું પડશે. કોંગ્રેસ રાજકીય પક્ષ તરીકે હતી અને ગાંધીજીએ સ્વતંત્રતા જોઈએ છે એમ કહ્યું ત્યારથી રેઝિસ્ટન્સ મૂવમેન્ટ બની ગઈ. રેઝિસ્ટન્સ મૂવમેન્ટ અમારી પાર્ટી એ લડવા માટે, સંઘર્ષ કરવા માટેની એક ચળવળ બની ગઈ અને એ પાછો એની 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રાની પણ વાત કરે છે, જેની ઠેકડી એ બેઠકમાં ઉપસ્થિત ઘણા બધાએ ઉડાવી હતી. એ કહે છે કે મારે આ 4000 કિલોમીટરની યાત્રાથી લોકોનું જનજાગરણ કરવા માટે કોઈ રાજકીય પક્ષની જરૂર નહોતી, કોઈ બ્યુરોક્રેસીની જરૂર નહોતી, કોઈ ઇન્ટેલિજન્સ એજન્સીઓની જરૂર નહોતી, કોઈની આપણે જરૂર નથી. આપણે છે ને લોકોને જગાડવાના છે એ કહે છે. કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓએ જાન આપ્યા છે. we will not bow down before RSS. એનો ટાર્ગેટ છે ને બહુ સ્પષ્ટ છે કે આરએસએસ ની સામે ઝૂકવાનું નથી, એની સામે નમવાનું નથી. I am sorry to say that there is a confusion in this group. એ છે ને ત્યાં આ બેઠકમાં જે ઉપસ્થિત છે એ બધા એમ માને છે, હું એક જ એવો અપવાદ છું કે આરએસએસ અને બીજેપી ને હરાવી શકાય છે. અને એ છે ને બહુ સ્પષ્ટ કહે છે કે ચૂંટણીઓ ની ચોરી કરવામાં આવી રહી છે. ટીએમસી ના ઘણા બધા મિત્રો એમ કે મને કહેતા હતા કે તેઓ જીતી જવાના છે. મેં કહેલું કે તમે મનોરાજ્યમાં રાચો છો, કારણ મને ખબર હતી કે આ ચૂંટણી ચોરો સત્તામાં બેઠા છે એ, અને મેં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર એની ચૂંટણીઓ જોઈ છે અને એટલા માટે જ હું એમ માનું છું કે 100% ચૂંટણીઓની ચોરી થઈ રહી છે. 100%. Listen, 100% of the elections are being stolen, કહે છે.
અને એ કહે છે કે મારા 10 મિલિયન યુટ્યુબના સબસ્ક્રાઇબર છે, પણ એનાથી કાંઈ વળવાનું નથી. મીડિયા, સોશિયલ મીડિયા, લીગલ સિસ્ટમ, બ્યુરોક્રેસી, ગવર્મેન્ટ મશીનરી, ન્યાયતંત્ર, આ બધું છે ને એ કોઈ કામમાં આવવાનું નથી. તમે બધા, હું જાણું છું કે આ બેઠકમાં મારા સિવાય બાકીના બધા ડિપ્રેશનમાં છે. બધા એમ માને છે કે બીજેપીને હરાવી શકાય નહીં, પણ હું એક માનું છું અને એમાં ઘમંડ નથી કરતો કે આ લોકો બીજેપી આરએસએસ એ આપણી લોકશાહીને ડિસ્ટ્રોય કરવા માટે કામે વળ્યા છે, ત્યારે આપણે એમને પરાજિત કરવાના છે અને પરાજિત કરી શકીએ એમ છીએ. ચૂંટણી પહેલા પરાજિત કરી શકીએ એમ છીએ, રાહુલ ગાંધી કહે છે. અને પછી છેલ્લા જે 2 વાક્યો છે એ ખૂબ મહત્વના છે. Now everybody in this room must start believing that we will defeat them. આ ખંડમાં બેઠેલી બધી જ વ્યક્તિઓએ હવે છે ને માનવું પડશે કે આપણે એમને હરાવી શકીએ એમ છીએ, કોઓર્ડિનેશનથી હરાવી શકીએ એમ છીએ. You start with that belief and I guarantee you the state after state, election after election, whether they cheat or don't cheat, they will fall. રાહુલ ગાંધીનો આ વિશ્વાસ પણ જ્યાં લોકો, રાજકીય પક્ષના નેતાઓ એ ચૂંટણી પહેલા જ હતાશામાં રાસ્તા હોય. હું ઘણી વખતે કહું છું, ગુજરાત કોંગ્રેસની અંદર જે રીતે હવે કેમ જીતી શકાય એના કરતા જેને ભારતીય જનતા પાર્ટી વાળાઓ સાથે સમાધાન કરીને જે કંઈ પામી શકાય એ પામીએ. એમાં ને એમાં તો 30 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. પછી જ્યારે કોંગ્રેસનું રાજ આવવાનું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ ખેલ કર્યો. 14 કોંગ્રેસી ધારાસભ્યોને એમણે ભારતીય જનતા પાર્ટીમાં મોકલી આપ્યા, એમના પુત્ર સહિતનાને. અને મહેન્દ્રસિંહ, એમના પુત્રનું ભવિષ્ય પણ એમણે ખતમ કરી નાખ્યું, કારણ કે 14 માંથી 12 જણા તો હારી ગયા. એમનું રાજકીય ભવિષ્ય ખતમ થઈ ગયું. કેટલાક ભારતીય જનતા પાર્ટીના કમલમમાં આંટા મારે છે, ટિકિટો માટે વળખા મારે છે. અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવતી ચૂંટણી 2027ની ચૂંટણી પણ જીતશે એવા તોરમાં જીવે છે. પણ રાહુલ ગાંધી જે જડીબુટ્ટી આપે છે કે આપણે બધા જો સંકલ્પબદ્ધ હોઈએ, બધા છે ને કોઓર્ડિનેશનથી જનતાને જગાડીએ, તો આ લોકો ચૂંટણી પહેલા જ ભાગી જશે, ચૂંટણી પહેલા જ સત્તામાંથી જશે. અને મને લાગે છે કે તમારે રાહુલ ગાંધીનું આ ભાષણ જે છે એ દેશની લોકશાહી કાજે પણ, બંધારણની રક્ષા કાજે પણ સાંભળવાની જરૂર છે. એ ભાષણ અંગ્રેજીમાં છે. તમારામાંથી જે લોકો અંગ્રેજી સમજતા હોય અથવા તો બીજાની પાસેથી સાંભળીને એનો અનુવાદ કરવા માંગતા હોય, મેં મોટા ભાગના મુદ્દાઓ તો આમાં આજની ચર્ચામાં આવરી લીધા છે, પરંતુ તમારે રાહુલ ગાંધીને સાંભળવા હોય તો હું આ એપિસોડની સાથે જ એમના ભાષણની 9 મિનિટ અને 34 સેકન્ડનું જ ભાષણ છે, એની લિંક એ પણ જોડવાનો છું. તમે તમારી મેળે નક્કી કરજો કે આ માણસ કેટલાક કોન્ફિડન્સથી કામ કરે છે. અને એનો કોન્ફિડન્સ એ નરેન્દ્ર મોદીને હચમચાવી રહ્યો છે, એ તમને ખ્યાલ હશે. અને તમને ખ્યાલ છે કે લોકસભામાં જ્યારે રાહુલ ગાંધી બોલવા માટે ઊભા થાય ત્યારે નરેન્દ્ર મોદી બને ત્યાં સુધી ઉપસ્થિત નથી રહેતા, અથવા તો એ છે ને સાંભળવાની તૈયારી નથી હોતી એમની, અથવા એમની સેના જે છે લોકસભાની અંદર એ હોબાળો મચાવે છે. અને રાહુલ ગાંધીને બોલવા ન દેવા માટે સ્પીકર સહિતનાઓ
એ છે ને કામે વળે છે, એમને વ્યવધાન લાવવામાં આવે છે, એ બાબત પણ તમે સુપેરે જાણો છો. અને એટલા માટે જ કહું છું કે આજે રાહુલ ગાંધી પોતે હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી એ પણ કહે છે. એમને ક્યારેય દાવો કર્યો નથી કે વડાપ્રધાન પદના ઉમેદવાર છે. બાકીના જે લોકો દાવો કરતા હતા એ લોકો બધા ક્યાં ખોવાઈ ગયા એ તમને ખ્યાલ છે. પણ રાહુલે હળાળ પીવાની તૈયારી સાથે વિપક્ષોને આ બીજેપી આરએસએસ ને પરાજિત કરવાની જડીબુટ્ટી આ 9 મિનિટ અને 34 સેકન્ડના એમના ભાષણમાં આપી છે. તમારે પણ એ સાંભળવું જોઈએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આની સાથે રાહુલ ગાંધીનું એ ભાષણ, એની લિંક પણ અમે ટેગ કરવાના છીએ, એ પણ તમે જરૂર સાંભળશો. નમસ્કાર.